ભારત બનશે સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા। જી હા, વિશ્વની અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝે ભારતની અર્થવ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ અને સકારાત્મક અંદાજ વ્યક્ત કર્યો છે। વૈશ્વિક સ્તરે જ્યારે અનેક G20 દેશો આર્થિક સુસ્તી અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત 2026-27માં 6.4%ની જીડીપી વૃદ્ધિ સાથે G20માં સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા બની રહેશે, એવું મૂડીઝનું માનવું છે। એજન્સી અનુસાર મજબૂત ઘરેલું ખપત, સરકારના રચનાત્મક સુધારા અને સ્થિર બેન્કિંગ સિસ્ટમ ભારતના ગ્રોથને આધાર આપે છે। જો કે એમએસએમઈ સેક્ટરમાં થોડું દબાણ જોવા મળી શકે છે, પરંતુ બેન્કો પાસે સંભવિત લોન નુકસાન સામે પૂરતા બફર છે। મોંઘવારી નિયંત્રણમાં રહેતી હોવાથી આરબીઆઈ માત્ર ત્યારે જ વ્યાજદરમાં વધુ ઢીલ આપશે જ્યારે અર્થવ્યવસ્થામાં મંદીના સ્પષ્ટ સંકેત મળશે। આ સાથે મૂડીઝનું અનુમાન છે કે 2026-27માં લોન વૃદ્ધિ 11 થી 13% સુધી પહોંચી શકે છે, જે ભારતની મજબૂત આર્થિક દિશાનું સૂચક છે।